રાત અંધારી સતીને વાયક આવ્યા હેજી એવા કારુભાઈ. હા ગફુરભાઈ. અલ્યા તમે અમને છોકરાને લગન બગન કર્યા લાગે એટલે બહુ ભારે થઈ ગયા લાવો તમે. અરે ના ફૂટું ના પણ તો તમે અંધારામાં બેઠા એટલે દેખાયા નહીં મને. એટલે તમારે લગભગ એને મોતિયા ઘડ્યા તમે હવે. ઓ ઘટ્યું અને એ 12 નંબર ચશ્મા તમે ઘડ્યું લો. એવું હે? ઓય તમને હારે લઈ જવા અમારે. એટલે હું તો ચાય હરે આવવાનો નહીં. બેહો તને બેહો હવે. શું કે આમ શાંતિ ને? આવો અમારે તો બધી શાંતિ છે. તમારે શાંતિ છે ને? શાંતિ શાંતિ. તો આમ હેઠું નાખીને ચો હેઠી જતા હતા. અરે આ તો થોડુંક ટેન્શન હતું ને એટલે. ભાઈ તમારે શું ટેન્શન હવે? છોકરો પૈને ટેન્શન ના હોય ગફુરભાઈ. હવે શું ટેન્શન? છોકરા તો પૈણી ગયો. વાત તો તમારી. હજુ છોકરો કુંવર હોય તો બરાબર છે. થોડું ઘણું તો હોય. જેમ કઈ લેન્યું છે? ના ના એવું તો નહીં. તો પૈસાનું ટેન્શન. હજુ કઈ લેનું બેનું લેવાનું હોય હાલવાનું હોય તો તમને ટેન્શન હોય કે મારે આને 1 લાખ હાલવાના આના 2 લાખ હાલવાના છે. ના ના ગફુરભાઈ એવું તો આપડે કઈ છે નહીં. તો તને ચિંતા ના કરવાની. તો થોડું ઘરનું બધું કેવત નહીં ઓલું ઘરનું બધું આવી જાય ભેગું. ઈ જફા મારી કઈ કરાય જ નહીં. હવે હે ને હા હું જોયો તો કાલ ભજનમાં. ભજનમાં એનું મને ભજન યાદ નહીં ગયો ટાઈમ. વાહ ઈ ભજન ઓટા ગાતી પણ હારું થઈ જાય તો શ્રીફળ વધે. ગફુરભાઈ તમને લગભગ ચશ્મા ઈ જ્યાં લાગે. ચશ્મા નહીં આયા મને મોઢું તો હું આવ્યું છે એટલે અમારે છે ને લૂસો પડ્યો થોડો ઘણો. લોસો પડ્યો છે. એ ના થવાનું થઈ ગયું હતું ના થવાનું થઈ ગયું ખરેખર. હવે કેવો લોચો પડ્યો? મને પૂછો આ મૂર્ખાને પૂછો તમે. અલ્યા હું થયું? હા અમને પૂછો અમને. અલ્યા જી થયું બતાવો તમે 2 માં 1. તમે શું શું તમને ખબર છે? હા મને હું ખબર તમને ખબર તમે તમે ખબર તને પૂછ્યું. એટલે બોલ ને કપાતર બોલ. પણ અમાર શેઠ છે ને એને વરગાડ વળગ્યો છે અને એ દોત કાઢીને રોવે આવું કરે તો પૂરા ભાઈ હે ને તાંત્રિક ને બોલાવા જ્યાં. ઓહો તાંત્રિક ને બોલાવા છે એમ ને. તો મારું તો તમે મારા ઘરે હું લેવા આયા? હા મારું એમ કેવું કે તમે બે જણા અમાર ઘરે હેડો. અને અમે જ્યાં નગરી ના ના હું ચાયા બન નહીં. કે એમનું ભૂત ઓળખીને મારા માત્ર તો અને મારે હજુ 120 વર્ષ જીવવાના મારી ડોસી નહીં. તમે ભલે ને 5-6 વર્ષ જીવો પણ અમાર ઘરે હેડો. તમારા ઘરે હું લગી રહીશ નહીં. એટલે ગફુરભાઈ મારા શેઠ તમને બીક લાગે? ના આવે એટલે તમને નહીં લાગે એટલે મને બીક લાગે. ઓય એટલે તમે બીકુન તો ખરા એમ. તો શું કરવા આવી મોટી બધી ભાગડી બોતો હો? એ તો ગામમાં વટ પાડવા. વટવા એમ નેમ ના પડે. કાક મોટો કરો તો વટ પડે હેડો આમાં ભેગા. એટલે ભૂત સામે વટ ના પડાય. અને તને તારા સ્ટેટ ની આટલી બધી હું પડી છે. અરે પણ મેં એમનો ઘરે રોટલો ખાધો એમના પૈસા વાપર્યા એમના પાસેથી પગાર લીધો તો મારે એમનો કરવો એમને પડે. રોટલો ખવડાયો બિચારો. રોટલો ખવડાવ્યો ને રોટલો જ ખવડાવ્યો ને તારો પગાર શું હાલે? 2500 રૂપિયા. 25 વાલે આ કારું ભાઈ એક માણસ જોતો બરાબર તું એમને અહીંયા પગારદાર રહી જા. 3000 રૂપિયા 3000 રૂપિયા આલશે. પણ મેં જેટલો એની પાસેથી વાપર્યું છે એટલો મારે વસૂલાઈ છોકરા શું કરે તું ટેન્શન એનું ડબલ તને કારું ભાઈ આલશે. તાને 3000 રૂપિયા હોય જતો રે નહીં. પણ મારે ગદ્દારી ના કરે ને વફાદાર રહેવું પડે. હું ગદ્દારી મારી ગદ્દારી થઈ જશે. કપૂરભાઈ હા જાઉં છે હવે એમને ભેગું. અલ્યા વડગાડ વળ્યો હે એવા વડગાડ માં જવા કે એનું ભૂત મારા છોડી આવી તો અને નહીં વળી તમારા છોડી આવી તો એ ભાઈ મેં તો પાછા નવા છોકરા લગ્ન કર્યા એટલે શું કરવા આવડી મોટી મોટી ભાગડી રાખો તારે હવે તાને હોય બેહી રહ્યા ખોટા એટલે તમે ભાગડી તો વાય હોય. હા મને અમે જાતા નહીં કઈ તમને નહીં બીક લાગતી કઈ હું એ તો તમે જાણે અમે શું લેવા બોલાવા આયા હું ઈડો અમે અરે યાર તમે આવો ને આમાં ભેગા આવો ને. છોકરો અમે કહું રોવા મન છીએ. શાંતિ કખે ને સફરભાઈ હું તમને એક વાત કહું. હા આપડે જહેજ કરી એમને ભેગા પણ તમે પૂછી લો પેલા કે ભૂત મારતું નહીં ને. હે કાકા ભાઈ એ ભૂત આમ વાહે ધોતું ને હા ના લગી રે નહીં ભૂતું. લગી જાય. આ મારવાને ધોતું ને ના રે ના અમને તો મને તો હાથે નહીં હડાડ્યો ખબર મને કેવા હાથવે છે. નોકરિયા છે એટલે તને હાથ જોઈએ ને તમારે તો જોડે હોય નહીં મારતો. હેડો નહીં તો હેડ મારા કાકા પાસે તાને કહું ભાઈ, મારા ઘરાની છોકરી એક ઢોલ ની મારી. મારા શેઠ એવા બહુ હારા. તું એ ને એટલે તારી મારે દયા ખાઈને હું આવું નકર અમે લગી રહ્યા હવે એમને. અરે હારું કર્યો તમે મારા શેઠ હવે બચી જાય હેડો હેડો બધા હેડો. હેડો જ ભૂખા ખાડી તારો ખાવાના. શેઠ તો બચી જાય પણ અમે હલવી જાઉં
આ છે ભાઈ મોચિયો ખાવાનું લાવ તમારે આ શેઠ મોચિયો ભાઈ એ જગા ભાઈ પાણી પીધું કે નહીં દાંત કાઢે કશું નહીં કરતો નહીં મારતો નહીં મારતો. નથી મારતો ના મારે એમ બોલો ને એટલે જગા ભાઈ શેઠ મોચિયો એટલે જગા ભાઈ આ હું છું તમને જગા ભાઈ જગા ભાઈ ને શું એમને મજાક કર્યો તો કાઢે અમાર શેઠ બહુ સારા છે એટલે હું છું તમને જાણે જગા ભાઈ હું થયું જગા ભાઈ અમે તો કે બોલ તાંત્રિક બાબા કીધી હું અરે હારું કર્યું તમે આવી ગયા અને મારું ધંધા પીધું મારી નાખો તમને બીને તાંત્રિક બાબા તાંત્રિક બાબા આવી ગયા આજ ભાઈ બરાબર તાંત્રિક બાબા આવી ગયા દિવસે ક્યાંય અંધારું નહીં ને રાતે ક્યાંય અંજવારું નહીં જોવા દે મને આમ જો પૂરા ભાઈ તમે લક્ષણ દેખાય ને પૂરા એમ તો થઈ જાય શાંતિ શાંતિ બધું હારામાના થઈ જાય આ એને વરગાડ બહુ ભારે વર્ગ્યો દેખવું જેવું આવે ભારે વર્ગ અને એ પાછા જેમ તેમ નથી ચાર ભૂત નો વરગાડ છે ચાર એટલે કેમ થાય એટલે આ બહુ કાઠું કામ છે એવું લાગે છે કાઠું કામ છે એટલે જ કઉ છું રાતે ક્યાંય અંજવારું નહીં દાડે કે અંધારું નહીં અને મોઢું જે બરાશ ના કરે એનું મોઢું ગંધાય છે પણ બરાબર છે એથી તમારી થઈ જાય ચિંતા કરશો નહીં મને મંત્ર યાદ કરવાનો મંત્રી તમે બોલો મંત્રી ઉતાવળ રાખો તાંત્રિક જી તમે ઉતાવળ રાખો હવે તમે મારી વાત સાંભળો ભાઈને છે ને ચાર ભૂત છે ચાર ઈ તો તમે કીધું એટલે એક નેહર છે એક નેહર જા હા જો અમે છે ને જી આ રોવે છે ને તમને હકીકત ની વાત કહી દઉં જે હે છે એની 50,000 નું બૂચ માર્યું એટલે તો ઘાટ તો લાગે તારે અને જે રોવે છે ને એના 50,000 ગયા છે અને એટલે રોવે જે દોરા આમ કાઢે છે ને એ સાક્ષી મેર્યો છે જે મારે છે ને એ પોતે એટલે મારે ચારેય ને અલગ અલગ કરવા પડશે એમ નહીં પણ મારે કોને મની હવે મારાની વાત કેવું છે કે પૈસા લઈ જો ઈ મામા થતા હતા પૈસા જોડે અમે લડમ મરી જાય એમ એકબીજા આના શરીર માં પ્રવેશ કર્યો છે અરે લગતે ઉભા છે એમ ને એનો પગ મિલાય ઈ વાત તમારી સાચી પણ તમે 4 બાટલી લાયા 4 બાટલીમાં ભૂતને પૂરવા તો ખરી બાટલી મેં નહીં પૂરવાના તું છે તમે 3 જણા મારી પાસે ઉભા રહી જાઓ જે આય છે એ આયના ખોરિયામાં પ્રવેશ કરી દો અને જે ડોરા કાઢે છે એ આયના પ્રવેશ અને જે રોવે છે એ આયના બરાબર મારામાં નહીં આનો નોકર છે ને એના ઉપર આ કારો ભાઈ નામ જવા દો કારો ભાઈ નામ તમે ચિંતા કરશો નહીં હું શું ને મારી વાત સાંભળો તાંત્રિક આ 4 જણા છે ને 4 જણામાંથી તમને જે ઠીક લાગે ને એનામાં નાખી દેજો પણ મને એટલે તમારે કે છે મેં નહીં કરવાનું તારે તાંત્રિક તો આખો મૂળ આવ્યો એમાં શું કે તમે બચી જવાના હો હું શું તમારે બિયાવાની જરૂર નથી બધે નામે પછી હવના થાનકમાં જતું એવું હવ ના થાનક માં જાય તો બરાબર છે કે અમારા થાનક માં ના આવી જાય પછી તો શાંતિ રહેવાનું શાંતિ રાખતો તાંત્રિક જે ફટાફટ કાઢવાનું કરો તમે હો હું નહીં આવી જાઓ તમે હે ને બધી લાઈ આવી જાઓ એટલે આ વળગર તો મામની વળગે ને એટલે પછી ના થાય તાંત્રિક બાબા હે અલ્યા તે ચા હલવાજો મને શાંતિ રાખો ગરીબ ના ઘેર કાર નહીં અમીર ના ઘેર ગાર નહીં વાઢા ને કઈ નાર નહીં પૈડીના ને કઈ શાંતિ નહીં મારે વરગાડ ગાઢવામાં કઈ વાર નહીં આવી જાય અમે શાંતિ હા મકા ભેરી આ બધા હવે આવતા રહો તમે આવી કોને
મારામાં ક્યું નાખવાના તમે હે ને એ તમારા સેકન્ડ શૂટ થાય નહીં નાખશે તાંત્રિક. તમે એને રોવાનું રાખજો બરાબર તમે તો ચિંતા ના કરશો બસ હાલ નહીં હે હોશ આવી જા અમે બસ હમણાં ઉભા રહો. જતા રહો જગ્યાએ, આ બધા જગ્યાએ જતા રહો તમારે. આવી જા મારો તમે હવે હે ને જે આ ડોરા ફાટે હે ને ઈ આવશે પણ બિયાતા ના તમે તાર એ પોચ આવી જા અમે રેડી રેડી આવી જા હાલ હવે તું પણ જી છે તારા આનો કે જતું રે ઉપર થઈ ગયું રેડી હવે તમે હે ને બરાબર હા મેં તમને શું કીધું હતું શું લાવો મારી ફ્રી 7,000 રૂપિયા એટલે એ અમાય આ જો તારા શેઠ ને હાને હાજા કર્યા ને એના 7,000 રૂપિયા હાલવાનો હે. એ તો તમે તમારા ઘરે જઈને આપ દેજો, અમે તમને આપ દેવું હાથ. ના અરે શું લેવા તારા શેઠ ને હાજા કર્યા કઈ મન નહીં હાજો કર્યો. અરે અત્યારે તો બેંક બંધ હશે, તિજોરીમાં પૈસા પડ્યા છે. આ તો ગાડીએ જા અંદર તું કામ કરે છે કામ ઘરનું. કરો તમે આયા તા ને કેવા હોવે તમારી પાસે હોય તો મને હાલી દો મારી પાસે નહીં હું અહીંયા આવીને હાલ દઈશ. એવું હોવે નકર લેતા હોય ને મોડું કર્યા વગર હોય તો ઉભા રહો. પૈસા જો ફટાફટ તાંત્રિકજી તમે શું કરી નાખ્યું ચિંતા કર્યા જેવી નથી હવે તમે શાંતિ રાખો મને ઓવર એક્ટિંગ શું લેવા કરે આ બે માં નાખ્યું આ બેન કઈ થાય છે હા છે ને હાવ હાવની ખાના છે જતું રે બરાબર આ પણ ડોળા કાઢી લું એ જતું ઉપાડ જતું રે ભાઈ હવે આમ થાય બસ રેડી થઈ ગયું જો ઈ ચા ડોરા કાઢે છે આ પૈસા હે ઓછા હોય તો કેતા નહીં, વધારે હોય તો આપી દેશે. થઈ ગયું ને જાણ શેઠ તમને સારું થઈ ગયું ને? ઓવે મને હવે હા તમે બધા ને એટલે બહુ સારું કર્યું હો. હવે તમે હવે છોકરા કપૂરભાઈ થઈ ગયું સારું છે કે ભાઈ હવે થઈ ગયું તો હવે અમે જઈએ હાલો તાણ હવે અરે હાલ લાગે તો મને હલવાજો શેઠ જો મેં તમને હાજા કરી દીધા, મને ખબર હતી તમે હાજા થઈ જાઓ. તને પણ ખબર નહીં પડતી તને હું આ બધું નાટક કરતો તો નાટક તો પણ મને પેલા કહી દેવાય ને. તું મારા દુશ્મનો ને બેહારી શરબત પાતો તો ને એટલે મેં આ બધું નાટક કર્યું તું નાટક. પણ મને શું ખબર, મને એમ કે તમને બગડી ગયો એટલે મેં તમને દવા કરી. અલ્યા બગડી નતું જ્યું એવું નતું થયું પણ આ તો મારા દુશ્મનો નો અમે મારે ચાર નો કાઢવો તો પણ આજ હાથમાં આવી ગયા એટલે તો કહી દેવાય ને તમારા પૈસા બચી જાત. પણ અલ્યા હું સી રીતનો કહું બધા ઉભા હતા હવે એમ કહું કે મને કશું નહીં થયું તો એ ગપુર ભાઈ ગગો ભાઈ બધા મને ટીપી ના નાખે. હારું હેડો હવે જે હારું થયું એ હારું જ થયું. તારું હેઠ તું જા આપણે કોમ કરે હવે ને આરામ કરજો હો શેઠ, હું જઉં. સારું કર